જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? મજામાં જ હશે. તો જો આપણે પાછું બ્લોગ ચાલુ કરી દીધો છે આજે. અને આજે આપણે ઉપાડવાનું છે જીરું. તો અત્યારે આપણે સ્કૂલે હોય ને લેસન કરી લીધું હોય બધું. તો આપણે અત્યારે આમ આવ્યા હોય બ્લોગ ઉતારવા. તો જો આપણે જીરું ઉપાડે છે, આટલું તો ઉપાડીએ નાખ્યું, આટલું બાકી છે. તો જો આને આપણે કંઈ હેરા, તો આપણા જીરાના હેરા પણ કરી નાખ્યા છે. અહીંયા ભાભાનું હોય અને મેં ઉપાડી ગયું છે. તો આપણે અહીંયા ટાઈમ ચાલુ કરી દીધું છે, સવારનું ચાલુ છે. આપણે તો ગયા હતા સ્કૂલે. તો જો આવું હાલે છે આપણા જીરું પણ હવે પાકી ગયું છે, થોડુંક લીલું છે. તમને પણ બતાવીએ. લીલું હોય ને બધું રહેવા દે છે. દાણાના નામે મસ્ત થઈ ગયા હા બધા. કોમેન્ટમાં કહેજો કેટલાક મણ થાય. હવે ફૂકણી હાલે થઈ બીજું હોય હે બધું. માણસો આવ્યા છે એટલે ઉપાડે છે. અત્યારે રિક્ષો દે માણસોનો એ બાજુમાં આવ્યું જીરું ઉપાડવા. તો મિત્રો આજે આપણે છે ત્રીજો દિવસ. તો આપણે જો બધું જીરું ઉપાડી લીધું છે. અમને આગળ બતાવ્યું તો ઉપાડતા હતા. તો આજે છે ત્રીજો દિવસ. જો તો આપણે બધા કુબા થઈ ગયા છે. આપણે કુબા છે 105. બહુ સારું કહેવાય, જીરું બહુ સારું. એટલે આપણે કેટલામાં થાય હવે ખબર નથી. ફૂકણી હાલીએ સુધી ખબર પડશે. તો જો આટલું બધું રહેવા દીધું હોય ઘરકા ઘરકા. એ લીલું હોય ને એટલે રહેવા દેવું પડે. બાકી આ બધું પાકી ગયું ના કુબાઈ થઈ ગયા છે. બધું જો સુકાવા માંડ્યું હવે. હા જો અહીંયા ભાભાના કુબા છે, એ હવે સુકાવા માંડ્યા છે. આપણે હવે બધા ખાલી ફૂકણી હાલી જાય એટલે હા જીરાના ભાવે બહુ નથી. હજી આપણે જીરું પડ્યું છે, વેચવાનું છે બધું. તો જો આ દીને હવે તૈયાર થઈ જશે. બેટ દીમાં દાદા દી રાખીએ ને આને એવું હે બધું. હવે આપણે લીંબોળી કે ઘટે નહીં એમ થઈ ગયું. ને મોર બહુ આવ્યા હે. મોર ખુલ્લાને આવવા માંડ્યા. જોતા ખોડા મોટા મોટા આવ્યા. હજી અહીંયા આવે છે. જ્યાં કોર ફૂટે ને ત્યાં મોર આવે. હવે હમણાં તો આપણે પાણી બંધ જ કરી દીધું. પાણી જરાય ખાતા જ નથી, નકર મોર ખરી જાય છે. તો મોર ખરી જાય છે, ખરવા ચાલુ છે. તો એટલે આપણે પછી બંધ કરી દીધું પાણી. બહુ નથી પાતા. તો આમ શું થાય, પાણી ડળે નહીં ને તો નાળું જુએ, દાળ થાય તો મજબૂત બને. એટલે આપણે પાણી પાવાની ઓછી છે. તો જો તમને જૂની વસ્તુ બતાવું, જૂના જમાનાની છે પાણાની. તો જો આ ઘેંટોળા આપણે દાળને દળવાનું હોય ને, મોટો ઘેંટોળો આનો તો લોટ કરે. તો જો આ પાણાનો છે, આ ઓરિજિનલ પાણો છે. આ બીજો અને માથે રાખીને આને ફેરવવાનો એટલે આનો લોટ થઈ જાય. ને આપણે નાનકડો એનાથી દાળ થાય. ચણાની નાખે, મગની દાળ કરવી હોય ને એ દાળ થઈ નાખે. જૂના જમાનાની વસ્તુ છે. તો જો આ છે આપણી બીજી વસ્તુ જૂની. આ છે ગોરી પાણીની, ખાસ કરવાની છે ઠીકરાની. આ 100 લીટરની છે, મોટી છે. તમને પણ બતાવીએ.
તો આવી આપણી પાસે 3 છે. હા 100 લીટરની છે, બીજી 2 50 લીટરની છે. આ જો ટમાટી 2 વાવી હતી, ઘણ થઈ ગઈ આવજો. પણ ટમાટા પણ એમાં આવે છે. વટાણ તોડી લીધા છે, બાકી ટમાટા મલક છે. જો તમને પણ બતાવું જો અહીંયા હજી આવવાનું. આ ટમાટા એ જ મલકના અંદર ને અંદર અડધા તોડી લીધા. રીંગણી અહીંયા રીંગણી 2 રીંગણી રહી, શિયાર વાવી હતી. ટમાટે બહુ નમી થઈ ગઈ. હજી ટમાટા એમાં એવું થાય છે, પણ જો વહેલા જેવું થઈ ગયું.